વિવાદનો અંત આવ્યો છે, જેની સૌથી વધુ ખુશી 1992માં 6ઠી ડિસેમ્બરે અયોધ્યામાં કાર સેવા માટે ગયેલા કાર સેવકો વ્યક્ત કરી રહ્યા છે। પાલનપુરમાં રહેતા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ કુમુદબેન જોશી એ સમયે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હતા। તેઓ પણ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે કાર સેવા માટે અયોધ્યા ગયા હતા, જ્યાં તેઓએ નિહાળેલા અને અનુભવેલા સંસ્મરણોને વાગોળ્યા હતા। રામ મંદિર બની રહ્યું છે એનો આનંદ મને કેમ છે 1992ની અંદર મેં આ સાક્ષાત જોયું છે। હું ત્યાં હાજર હતી અને ત્યાં ગયા પછી જે મેં પરિસ્થિતિ જોઈ છે, રામ ભક્તોને કાર સેવકોને મેં જોયા છે, મારા નજરે જોયા છે કે ચારે બાજુ પોલીસ અને લોખંડની રેલિંગ હોવા છતાં પણ કાર સેવકોની અંદર જે જુસ્સો હતો કે આ કલંક 5,500 વર્ષનું જે છે કલંક અમારે તોડવું છે અને એ જુસ્સો મેં મારી નજરે જોયો છે। અને એની અંદર અમે લોકોએ જ્યારે જય શ્રી રામના નારા ચાલુ કર્યા અને રામ સેવકોએ સીધા જ પેલી રેલિંગો જે લોખંડની રેલિંગો હતી એને શેરડીના સાંઠા જેમ સમજી અને અંદરથી તોડી નાખી, તોડી અને સીધા ગુંબજ ઉપર ચડી ગયા। કરવું છે આ વખત તો પૂરું જ કરવું છે આ બધું એમ કરીને બધા ઉપર ચડી ગયા અને ઉપર ચડ્યા પછી એમણે મારવાનું ચાલુ કર્યું। જ્યાં વાગે ત્યાં એમને ક્યાંય ખબર નથી પડતી કે અમે શું કરીએ છીએ અને જાણે સાક્ષાત હનુમાનજી એમની સાથે આવ્યા હોય, સાક્ષાત રામ એમની જોડે હોય એવું મને લાગ્યું। ખૂબ મથ્યા અને પછી એમાં 2:45 વાગે પહેલો ગુંબજ જ્યારે તૂટ્યો ને ત્યારે ત્યાંના જે કાર સેવકો ગાંડા થઈ ગયેલા। અમે લોકો જાણે એમ થાય આંખમાંથી આંસુ બધાના વહી જતા હતા કે હા આના અમે લોકો સાક્ષી છીએ। અને પછી સતત ચાલુ રહે, નથી કોઈ પાણી પીધું કે નથી કોઈ ખાવા ખાધું અને પછી એ જ પરિસ્થિતિની અંદર 3 ગુંબજ 5:30 વાગ્યા સુધીમાં તો પૂરું કર્યું। અને એ કલંક જ્યારે પૂરું થયું ને ત્યારે જે અમને આનંદ હતો, ગજબ આનંદ ભાઈ, તમે નહીં માનો કે આ જે તોડ્યું છે ને એ આનંદ અમને તો આમ એમ કે અમે એના સાક્ષી બન્યા છીએ એમ। અને ચારે બાજુ રામમય વાતાવરણ થઈ ગયેલું। ઉત્તરાયણનું પર્વ એ આપણા માટે આનંદ અને ઉલ્લાસનું પર્વ છે, પરંતુ આ પર્વમાં અનેક અબોલ